બેદરકારીપૂર્વક કાર ચલાવી 8 લોકોને ઉડાવવાના મામલે વડોદરા શહેરના કારીબલીબાગ પોલીસ સ્ટેશન ખાતે રક્ષિત ચોરસિયા સામે સપરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેને શનિવાર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે શનિવારે તેના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વિવિધ મુદ્દા સાથે વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસ કસ્ટડીમાં રહેલા રક્ષિત ચોરસિયાએ પોતાના બચાવ પક્ષની મુક્તાની સાથે દુઃખ વ્યક્ત કરી પોલીસ સ્ટેશનમાં જ મીડિયાને એક પછી એક ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જે બાબતની શહેર પોલીસ કમિશનર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 એએસઆઈ શૈલેન્દ્રસિંહ, રંજીતસિંહ, તેજસિંહ, માવજીભાઈ અને જીતેન્દ્ર બાબુભાઈની બેદરકારી બદલ તાત્કાલિક ટ્રાફિક ગૃહમાં બદલી કરી દેવા હુકમ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.